નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. બેટ બોલની વાતોમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો હોસ્ટ મિહિર. આપણે આ એક નવી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે બેટ બોલની વાતો. આ એક એવું ઇનિશિયેટ છે કે એક ગુજરાતીમાં આપણે ક્રિકેટના લેવલની બધી વાતચીતો કરશું તથા રિસેન્ટ કોઈ પણ ન્યૂઝ આવ્યા હશે એ પણ આપણે એકબીજા સાથે શેર કરશું. તમારો પણ કોઈ અભિપ્રાય હોય તો ખાસ અમને મેલ કરી શકો છો. મેલનું ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ. ખાસ લાઈક કરજો, શેર કરજો અને બિંગ ગુજરાતી તરીકે રિક્વેસ્ટ કરું છું કે બને એટલે આપણા ગુજરાતી ક્રિકેટ પ્રેમીઓ છે એની જોડે એમની સાથે, તમારા મિત્રો સાથે, તમારા પરિવારના સભ્યો સાથે કે જેને ક્રિકેટમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે એવા વ્યક્તિઓ સાથે ખાસ શેર કરજો. ઓફ ઓલ મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ટીમ ઇન્ડિયા. જે રીતે રમ્યું છે બોસ ટેસ્ટ મેચ, જે ડ્રો કરી છે અને જે લપડાક ઇંગ્લેન્ડની ટીમને આપી છે, સેલ્યુટ છે. નો ડાઉટ આપણે 2-1 પાછળ છીએ, પણ આ આખી નવી ટીમે, શુભમન ગિલની ટીમે જે પ્રમાણે એનું પરફોર્મન્સ આપ્યું છે, હેડ્સ ઓફ. હું ઓનેસ્ટલી કહું તો આઈ વોઝ સરપ્રાઇઝ કે આ મેચ ડ્રો પણ થઈ શકતી હતી, બરાબર. કેમ કે જે પ્રમાણે 0માં 2 વિકેટ હતી એ પ્રમાણે એવું લાગતું હતું કે આઈ થિંક મોસ્ટલી લંચ સુધીમાં તો બધું પતી જ જશે. પણ જે પ્રમાણે ગઈકાલે કેએલ રાહુલ, સેલ્યુટ બોસ, શુભમન ગિલ, સુપર સેલ્યુટ, કે જે લોકોએ ફ્રોમ ધ ફર્સ્ટ ઓવરથી લઈ અને આઈ થિંક એ લોકો આઉટ થયા 70મી ઓવરે. મતલબ આખો એક નવા બોલથી લઈને છેક જૂના બોલ સુધી લગભગ જુઓ, શુભમન ગિલે 238 બોલ રમીને 103 રન માર્યા. શું બેટિંગ કરી છે લોકોએ, જોરદાર. કેએલ રાહુલ ધ અનસંગ હીરો. આખી સિરીઝમાં સૌથી સારામાં સારો બેટ્સમેનમાં નામ હોય તો કેએલ રાહુલ. શું પાર્ટીએ બેટિંગ કરી છે, આમ તંબુ લઈને જ આવેલો જે કોઈ ચાલે કે હું બેઠો છું, આઉટ કરી બતાવ. એકચ્યુઅલી એ ડિલિવરી જઈને જે નાખી હતી એ જ અનપ્લેએબલ હતી કે કોઈ પણ મોટામાં મોટો બેટ્સમેન હોય ને તો પણ એ આઉટ થઈ જાય એવું હતું. કેમ કે અનઇવન બાઉન્સની શરૂઆત થઈ ચૂકી હતી આજ મોર્નિંગથી જ. જે પ્રમાણે ઓવરકાસ્ટ હતું, એ લોકોની જે એગ્રેસિવનેસ જે હતી, ખાસ કરીને બેન સ્ટોક્સ, અને એમાંથી બહાર આવીને આવી રીતે આગળ જવું, વેરી કોંગ્રેચ્યુલેશન્સ ટુ ટીમ ઇન્ડિયા. અને આપણા બાપુ, વાહ બાપુ, તમને માની ગયા. આટલા વર્ષોમાં છેલ્લા 4-5 વર્ષથી જે એમનું પરફોર્મન્સ આવી રહ્યું છે, ગજબ. વન મેન આર્મી. હું બેઠો છું, તમારે જેને મોકલો, હું ડિફેન્સ કરીને આખી મેચ કાઢીશ. બંને જણા યાર, વોશિંગ્ટન સુંદર અગેન સેલ્યુટ. શું રમ્યા છે વોશિંગ્ટન સુંદર, તમે જુઓ. 206 બોલ, બરાબર, 101 રન અને 185 બોલમાં રવિન્દ્ર જાડેજા 107 રન, 13 ચોગ્ગા અને 1 છગ્ગા. વોશિંગ્ટન સુંદર 9 ચોગ્ગો અને 1 છગ્ગો. યાર આને કહેવાય ટેસ્ટ મેચની બ્યુટી. આમ કે રિઝલ્ટ ભલે ડ્રો છે, પણ ઇન્ડિયાની મેન્ટાલિટી પ્રમાણે ઇન્ડિયન્સ આર વોન ધીસ મેચ. કેમ કે જે પ્રમાણે એ લોકો મેન્ટલ ટફનેસ સાથે બેટિંગ કરી છે અને સામેવાળા જે ઇંગ્લિશ બોલર્સની જે, જો હું સાચું કહું, મને ઇંગ્લિશ બોલર્સ એવા કોઈ દમ નથી લાગ્યા અને છે પણ નહીં. કેમ કે એવા કોઈ ક્રિસ વોક્સ તમે જુઓ તો પણ એક મીડિયમ પેસર જેવું જ છે. એ શરૂઆતના 5-10 ઓવર એની બોલ સ્વિંગ થાય છે, બસ, દેટ્સ ઇટ. બ્રેડન કાર્સ એક ઓલરાઉન્ડર છે, બરાબર, અને બસ ખાલી એ શોર્ટ પિચ બોલ ને બસ એ ટાઈપના જ બોલ નાખે છે, બરાબર. બોલરમાં દમ હોય તો બેન સ્ટોક્સ, બોસ, ગજબની એની જે તાકાત છે, જે પ્રમાણે બોલનું મૂવમેન્ટ કરે, બરાબર. સામેવાળા ક્રિકેટ જે બેટ્સમેન હોય એના માઇન્ડ સાથે રમવાવાળો પ્લેયર છે અને ટફનેસ જોરદાર. એનો હાથ રહી ગયેલો, પગના સ્નાયુ ખેંચાઈ ગયેલા, પણ છતાંય હી વોઝ ધેર. અને જે પ્રમાણે એણે લાઇન લેન્થ પકડીને ચાલતો હતો,
એવું જોઈને લાગતું હતું કે આજે તો લંચ પહેલાં તો પિંડલું વળી જ જશે, બરાબર. પણ જોરદાર. આ અત્યાર સુધીની મેં જે બેટિંગ જોઈને એમાંથી વન ઓફ ધ બેસ્ટ ઇનિંગ્સ મેં કહી શકું કે જે વગર એટલા બધા એક્સપિરિયન્સ સિવાયના બેટ્સમેન હોવા છતાં પણ આટલું સારામાં સારું પરફોર્મન્સ આપ્યું હોય. ગૌતમ ગંભીરની પણ બહુ જ આલોચનાઓ થતી હતી કે ટીમ સિલેક્શનમાં બહુ લોચા મારે છે, બરાબર. પણ છતાંય ટીમ સિલેક્શનમાં હું માનું છું કે તમારી પાસે એવા 4 બોલર હોવા જોઈએ કે જે મેચ કાઢી જાય, વિકેટો લે. પણ અનફોર્ચ્યુનેટલી ખબર નહીં, હવે વોશિંગ્ટન સુંદર અને જાડેજા બંને એવા પ્લેયરો છે કે હું મારું પર્સનલ અભિગમ કહું તો કે જાડેજા નો ડાઉટ ઇન્ડિયન કન્ડિશન્સમાં વિકેટ ટેકિંગ બોલર છે, બટ આ બધી કન્ટ્રીઝમાં જ્યાં આગળ ફાસ્ટ બોલિંગની પીચીસ હોય એમાં હી ઇઝ નોટ અ વિકેટ ટેકર, બરાબર છે. ઇવન તમે જોયું છે કે રવિચંદ્ર અશ્વિન પણ જ્યારે હતા, બરાબર છે, એ સમયમાં પણ જાડેજાને પ્રાયોરિટી વધારે આપવામાં આવતી હતી બિકોઝ ઓફ એની ઓલરાઉન્ડર એબિલિટીઝ, કે ભાઈ નીચે આવીને 50-60 રન એ મારી જતા હતા. લોઅર મિડલ ઓર્ડરમાં એ પરફેક્ટ સુટેબલ પર્સન છે કે જે લોઅર જે ટેલર્સ જે હોય એમની સાથે પણ એ સારું બોન્ડિંગ રાખે છે. સો ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ આ બંને જણાએ જે બેટિંગ કરી છે, બરાબર, એ જોરદાર બેટિંગ છે બોસ. તમારું શું માનવું છે ખાસ કહેજો. અને નેક્સ્ટ જે વિડીયો આવશે એમાં મને ખાસ કહેજો તમારા કોમેન્ટ સેક્શનમાં કે તમને કયા પ્લેયર્સનું પરફોર્મન્સ વધારે ગમ્યું, બરાબર. અને નેક્સ્ટ જે આઈ થિંક 3 દિવસ પછી જ બીજી મેચ છે, લાસ્ટ મેચ છે, તમે શું ચેન્જીસ જોવા માગો છો એ પણ ખાસ શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. હું છું આપનો મિહિર, બેટ બોલની વાતોમાં. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.